નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભાવનગર શહેરના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યા છે, ત્યારે નવનિયુક્ત કમિશનર સુજીત કુમારે આજે શહેરમાં નિર્માણાધીન અને મહત્વપૂર્ણ એવા ફ્લાયઓવર બ્રિજની મુલાકાત લઈ વિગતોથી વાકેફ થયા હતા। તેમજ કંસારા શુદ્ધિકરણ પ્રોજેક્ટની મુલાકાત માટે દુખીશ્યામ બાપા આશ્રમ નજીકના વેસ્ટ વિયરની મુલાકાત કરી શુદ્ધિકરણ પ્રોજેક્ટની વિગતો મેળવી હતી। ગયા મહિના એટલે ચાલુ મહિના હું હાજર થયા પછી વિકાસના જે મોટા કામો છે પ્રાથમિક તौर પર એની સમીક્ષા કચેરીમાં અધિકારીઓ સાથે કરી હતી। પછી આ કામગીરીઓમાં કઈ રીતે એને વધારે વેગવંતુ બનાવવામાં આવે, કઈ રીતે એમાં ઝડપ લાવવામાં આવે જેથી કે લોક ઉપયોગી જે વિકાસ કાર્યો છે તાત્કાલિક ધોરણે લોકો માટે ખોલી શકાય। આજે આ ભાગરૂપે હું સ્થળ પર મુલાકાત પણ લેવા ગયા કે કઈ કામ એકચ્યુઅલી કાગળ અને નકશા પર તો હું સમીક્ષા કરી હતી, પણ અત્યારે એને સ્થળ પર મુલાકાત લીધી હતી અને કઈ અડચણરૂપ કઈ જે બોટલનેક્સ છે આ કામોને તાત્કાલિક ધોરણે પૂરું કરવામાં એની પણ સમીક્ષા કરી અને જે સંબંધિત અધિકારીઓ સંબંધિત વિભાગો છે અને પણ તાકીદ કરી છે કે તાત્કાલિક ધોરણે આ કામગીરી પૂર્ણ કરવામાં આવે। બ્રિજનું કામ છે, બ્રિજનું કામ કેટલે પહોંચ્યું અને ક્યાં સુધીમાં શરૂ થશે? બ્રિજનું કામ અધિકારીઓ જોડે હું વાત કરી હતી, એટલે કે અત્યારે મોટાભાગના જે અડચણો હતા આ દૂર થઈ ગયા છે અને ઉમ્મીદ છે કે આગામી સમયમાં આગામી 2-3 મહિનામાં શરૂ થઈ શકશે। પૂર્વ કમિશનરે દિવાળી સુધીમાં શરૂ થવાની વાત કરી હતી, તો શું થઈ જશે દિવાળી સુધીમાં? હું અત્યારે એની પણ સમીક્ષા કરી રહ્યા છું કે થશે કે કેમ, એની સમીક્ષા ચાલુ છે।